નમસ્કાર મિત્રો, જય આદિવાસી, જય જોહાર। આજે ઘરે બધાની રજા છે, મારી રજા છે, તમન્ના ત્રિશાની રજા છે, ત્રિશાની રજા છે અને ડિગ્ગી કાવ્યાની પણ રજા છે। એટલે આજે અમે પ્લાન બનાવ્યો છે પાણીપુરી બનાવવાનો અને ફાઇનલી અમે બધું તૈયાર કરીને હવે બધા ગ્રુપમાં પાણીપુરી ખાઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો વિડીયોમાં। તમને ટીસા તીખી પાણીપુરી નથી ખાતી એટલે એના માટે નોર્મલ બનાવી છે। જો મસાલો નોર્મલ બનાવ્યો છે। તમને એ બધી પૂરી ભરી દીધી છે। જો હવે એક એક કરીને ખાસ આવે। જો ટીસા ખાય છે પાણીપુરી। ટીસા કેવી લાગે? અરે વાહ! તમને તું પણ ખાજો બેટા। જો તમને પાણી લે છે। અરે વાહ, જોરદાર। તો ચાલો તમે પણ આવો બધા ઘરે મિત્રો, પાણીપુરી ખાવી હોય તો આવો અમારા ઘરે, ઝઘડિયા, ગુજરાત। જુઓ લાટ પણ બનાવ્યું છે ચાટ મસાલો નાખીને। પાણીપુરી છે સાથે અને મસાલો છે। મસ્ત મજા માણી રહ્યા છે અમે બધા। અમારા ટીશા તમન્નાને મજા પડી ગઈ છે પાણીપુરી ખાવાની। એમને આજે ડિમાન્ડ હતું કે પાણીપુરી ખાવી છે પપ્પા, બપોરે જમવાનું નથી બનાવવું, એટલે અમે પાણીપુરીનો પ્લાન બનાવ્યો છે। પછી એક સાથે બંને વસ્તુ બનાવીએ તો જમવાનું ખોટું બગડે એટલા માટે। જો બધાની પ્લેટ તૈયાર થઈ છે અને હેટાક્ષી ખાઈ રહી છે પાણીપુરી। ચાલો મિત્રો, બધા તમે પણ પાણીપુરી ખાવા માટે આવો અમારા ઘરે, ઝઘડિયા। ટીસા હાઈ કર દે, તમન્ના હાઈ કર દે। ડિગ્ગી કાવ્યા હાઈ કર દે। તો ચાલો મિત્રો, એક હું પૂરી ટ્રાય કરું છું કેવી લાગે છે। એક પૂરી બનાવજો, તમને ટ્રાય કરીને બતાવું છું કેવી લાગે છે। એક નંબર બને છે મિત્રો, મસ્ત ટીકડી છે। તો ચાલો મિત્રો, હવે અમે પાણીપુરી ખાઈએ છીએ।